નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સરકારી નોકરી મેળવવાના કયા ઉત્તમ ઉપાયો હોય છે જેનાથી સરકારી નોકરી મળવાની ખૂબ જ ઉત્તમ સંભાવના વધી જાય છે એ ઉપાયો પણ તમારી સમક્ષ રાખીશ। સાથે મિત્રો કયા કારણથી જ્યોતિષના કયા કારણોથી સરકારી નોકરી મળવામાં ખૂબ જ વાર લાગે છે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। જ્યારે કોઈ પણ જાતક પોતાનું એજ્યુકેશન પરિપૂર્ણ કરી લઈએ અને પોતાના પરિવારની જવાબદારી આવી જાય ત્યારે આ જાતક ખૂબ જ મહેનત કરે છે પણ છતાં એમની નોકરી સરકારી નોકરી મળવામાં ખૂબ જ વાર લાગે ત્યારે નિરાશ થઈ જાય છે। આજે એક કારણો પણ આપણે જોશું જન્મકુંડળીના માધ્યમથી, સાથે એના કયા ઉત્તમ ઉપાય છે એ પણ આજે આપણે વિસ્તારપૂર્વક તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। સૌથી પહેલા નોકરી માટે 3 ગ્રહોની ખૂબ જ જે અસ્તના હોય અથવા એ બીજા ગ્રહો સાથે યુતિ કરતા હોય તો ખૂબ જ વાર લાગે છે નોકરી મળવામાં। એમાં સરકારી નોકરી આ બંને ગ્રહોની ખૂબ અસર થાય છે। એક તો સૂર્ય ભગવાનની મોટી અસર જોવા મળે છે, સાથે શનિ મહારાજની પણ ખૂબ મોટી અસર જોવા મળે છે। નોકરી માટે 2 ભાવને જોવા ખૂબ જરૂરી છે। જ્યારે છઠ્ઠા ભાવને જોવો, છઠ્ઠા ભાવના સ્વામીને જોવા, એ કયા ગ્રહો સાથે યુતિ કરે છે, સાથે 11મા ભાવ જેને લાભ ભાવ માનવામાં આવે છે ત્યાંના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ જોવા ખૂબ જરૂરી છે। સરકારી નોકરી મળવાના યોગ ક્યારે નિર્માણ થાય છે? જ્યારે શનિ મહારાજની ઉચ્ચ રાશિમાં હોય, સારી સ્થિતિમાં હોય, પાપ ગ્રહો એમની સાથે ન હોય ત્યારે સરકારી નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થાય જ છે। અથવા એમ કહી શકાય કે સૂર્ય ભગવાનની ઉત્તમ સ્થિતિમાં હોય, સૂર્ય ભગવાન પોતાની રાશિમાં આવ્યો, ઉચ્ચ રાશિમાં કેન્દ્ર સ્થાનમાં હોય ત્યારે પણ સરકારી નોકરી મળવાના યોગ નિર્માણ થાય જ છે। સાથે રાહુ અને કેતુ આ બંને ગ્રહો પણ સરકારી નોકરી મળવામાં વિલંબ કરાવે છે। રાહુ જ્યારે છઠ્ઠા ભાવમાં હોય અથવા 11મા ભાવમાં હોય ત્યારે પણ સરકારી નોકરી મળવામાં વિલંબ થાય છે। હવે જ્યારે જન્મ કુંડળીમાં 5 મહાપુરુષ યોગ જે કહેવામાં આવે છે, રાજયોગ કહેવામાં આવે છે, એમાંથી 2 યોગ નિર્માણ થતા હોય અથવા 1 યોગ નિર્માણ થતા હોય ત્યારે પણ સરકારી નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થાય જ છે। આ બંને ગ્રહો પણ સરકારી નોકરી મળવામાં વિલંબ કરાવે છે। જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સાથે હોય, ગ્રહણ યોગ થતો હોય, અથવા સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ થતો હોય, સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ થતો હોય ત્યારે પણ સરકારી નોકરી મળવામાં વિલંબ થાય જ છે। અથવા વિપ્રચાંડાલ યોગ થતો હોય જન્મ કુંડળીમાં કેન્દ્રમાં, ગુરુ અને રાહુની યુતિ જેને વિપ્રચાંડાલ યોગ કહેવામાં આવે છે, સાથે ગુરુ અને કેતુ કેન્દ્રમાં ચાંડાલ યોગનું નિર્માણ કરે છે ત્યારે પણ સરકારી નોકરી યોગના જે વિલંબ થાય છે। હવે એમના ઉપાયો કયા છે એની પણ આપણે ચર્ચા કરશું। પણ મિત્રો આ ઉપાયો ક્યારે કારગર થાય છે? જ્યારે તમારી જન્મ કુંડળી ના યોગ નિર્માણ થતા હોય, સારા યોગ બનતા હોય, સરકારી નોકરીના યોગ બનતા હોય ને આ ઉપાય કરો તો એમની સંભાવના વધી જાય છે। તમારા ભાગ્યમાં અથવા તમારી જન્મ કુંડળીમાં જો સરકારી નોકરી મળવાના યોગ ન હોય અને ઉપાય કરો તો એનો એટલો બધો લાભ મળતો નથી। સાથે મિત્રો સરકારી નોકરી તો મળી જાય છે પણ સરકારી નોકરીમાં પણ અડચણો આવે, વિઘ્નો આવે અને ત્યાં આપણે ટકી ન શકીએ તેના પણ કયા ઉપાયો છે એ પણ આપણે ઉપાયોના માધ્યમથી જાણશું। ઉપાયો કયા છે? આ ઉપાયો તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, જેનાથી બીજાની સરકારી નોકરીના યોગ નિર્માણ થઈ શકે। સાથે મિત્રો આપણી જન્મકુંડળી વિશ્લેષણ કરાવવું હોય તો જ્યોતિષ જોવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી। આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે આપ SMS કરી શકો છો। આપ દૂર રહેતા હો,
મારું ઓફિસ જામનગરમાં છે, તેનાથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા આપણે રાખી છે, જેના માધ્યમથી આપ જન્મકુંડલી બતાવી શકો છો. સુનિશ્ચિત દક્ષિણા છે આપ મોકલી આપશો એટલે આપની કુંડલી પીડીએફ કરી આપના મોબાઈલમાં વોટ્સઅપમાં મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, જેનાથી સરકારી નોકરીના યોગ બનતા હોય અને કયા ઉપાયોથી આપની નોકરી પાકી થઈ જાય, અથવા આપના જીવનમાં લગ્નમાં વિલંબ થતો હોય તો આ ઉપાયના માધ્યમથી લગ્નમાં અડચણો દૂર થઈ શકે, આવા ઉપાયો આપને કહેવામાં આવશે. આપણી કુંડલીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે. હવે મિત્રો, ઉપાયોની વાત કરીએ. કયા ઉપાયોથી સરકારી નોકરીના યોગ ખૂબ જ સારા થઈ શકે, આપને લાભ મળી શકે? તો સૌથી પહેલો ઉપાય એ છે, આપને રોજ આપના માતા પિતાને વંદન કરવા, સાથે સૂર્ય ભગવાનને ઉગતા સૂર્યને જલ આપવું, જેમાં લાલ ચંદન પધરાવવું, લાલ પુષ્પ પધરાવવા અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવા. જ્યારે અર્ઘ્ય આપો, જલ આપો, ત્યારે ઓમ આદિત્યાય નમઃ આ મંત્રની આપને જરૂર એક માળા કરવી જોઈએ. સાથે સવારે અથવા સાંજે આપણા મંદિરની સામે બેસી એક દીપક પ્રજ્વલિત કરી અને ગાયત્રી મંત્રની એક માળા જરૂર કરવી જોઈએ, જેનાથી સરકારી નોકરીના યોગ સારા નિર્માણ થઈ શકે. આ પહેલો ઉપાય છે. સાથે રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવો. રવિવારના દિવસે આપને લાલ વસ્તુનું દાન કરવું અને આપણી જન્મકુંડલી બતાવી માણેક રત્ન એટલે કે સૂર્યનું રત્ન માણેક રત્ન અને અથવા શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરાવી અને ધારણ કરવું. પણ આ બંને રત્નો જન્મકુંડલી બતાવી અને પછી ધારણ કરવા અને પંચાંગ કર્મ ફરજિયાત કરાવજો, જેનાથી એનો લાભ આપને ખૂબ જ જલ્દીથી મળી શકે. મિત્રો, સાથે આપને નોકરી મળી ગઈ છે, સરકારી નોકરી મળી ગઈ છે, પણ ત્યાં કોઈ પણ જાતના વિઘ્નો આવે છે અને આપણે નોકરી છોડવી પડે અથવા અન્ય કારણથી આપણે નોકરીમાંથી છૂટી જાવ, તો કયા ઉપાય કરવા જોઈએ અને કયા કારણથી આપણી નોકરી છૂટી શકે? સૌથી પહેલા, જન્મકુંડલીમાં રાહુ છે, જ્યારે 6થા સ્થાનમાં હોય અથવા 11મા સ્થાનમાં હોય, તેમની સાથે સૂર્ય મહારાજ હોય, ચંદ્ર મહારાજ હોય અથવા 11મા સ્થાનમાં આ યોગ નિર્માણ થતો હોય, ત્યારે સરકારી નોકરી છૂટી જવાના યોગ બને છે. હવે એ નોકરીની અંદર આપને લાભ થઈ શકે તો સૌથી પહેલા આપણે બુધવારના દિવસે ઓમ રાહુ મંત્રના જપ કરવા. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શઃ રાહવે નમઃ. સાથે બુધવારના દિવસે ગાય માતાજીને ઘાસચારો જરૂર પધરાવો અને લીલી વસ્તુનો અથવા લીલા રંગનો ઉપયોગ જરૂર કરવો. સરકારી નોકરી મેળવવા માટે પણ લાલ વસ્તુનો ઉપયોગ વધારે કરવો, સાથે લાલ વસ્તુનું દાન કરવું. મિત્રો, આ જ રીતે તમને જ્ઞાનવર્ધક વિડિયા જે આપના જીવન માટે ઉપયોગી આવે એવા વિડિયા તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.